આ સંદર્ભમાં મારે એટલું જ કહેવું છે કે વિરમગામની આજુબાજુના વિસ્તારની અંદર જે કંપનીઓ છે, અમદાવાદની અંદર સ્થિત કંપનીઓ છે, એ કંપનીઓ તેમનો પોતાનો કિંમતી સમય ફાળવીને વિરમગામના આજુબાજુના ગામડાના જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, 12th પાસ છે, 10th પાસ છે, એ લોકોને રોજગારીની તકો પૂરી પાડવા માટે જુદી જુદી કંપનીઓ આજે અમારા DCM કોલેજના આંગણે આવેલી છે. અને આ કાર્યક્રમ અમે ગુજરાત રાજ્યના જે રોજગાર નિયામક કચેરી છે અમદાવાદ, એના સંયુક્ત ઉપક્રમે અમે આ આયોજન કરેલું છે, જેમાં લગભગ 10થી 15 કંપનીઓ ભાગ લઈ રહી છે અને તેની અંદર 300-400 વિદ્યાર્થીઓ આજે પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. તમે આજે જોયું જ હશે કે જેની અંદર ઉત્સાહભેર લોકો પ્લેસમેન્ટ સેલની અંદર આ પ્લેસમેન્ટ ડ્રાઈવ છે એની અંદર ભાગ લેવા માટે આવેલા છે. આપનું ડેઝિગ્નેશન છે? મારું ડેઝિગ્નેશન છે, હું એસોસિએટ પ્રોફેસર છું, પ્લેસમેન્ટ કન્વીનર છું અને કોલેજની અંદર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એકાઉન્ટન્સીની અંદર છું. નામ શું છે અને વિરમગામ DCM કોલેજમાં રોજગાર મેળો છે? નમસ્કાર, મારું નામ છે કમલેશ ખડિયા. હું કેરિયર કાઉન્સેલર કમ પ્લેસમેન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ ઓફિસ અમદાવાદમાં કામ કરું છું. આજ રોજ વિરમગામ ખાતે DCM કોલેજ અને મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે તાલુકા લેવલના ભરતી મેળાનું આયોજન કરેલું છે. રોજગાર કચેરી દ્વારા દર અઠવાડિયે રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જિલ્લાના છેવાડાના માનવી સુધી રોજગારીની તક મળી રહે તે ઉદ્દેશ્યથી ગુજરાત સરકારનું રોજગાર વિભાગ કામ કરી રહ્યું છે અને એને ફલિતાર્થ કરવા માટે આજ રોજ વિરમગામ ખાતે DCM કોલેજના સંયુક્ત ઉપક્રમે આજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી તેમજ ITIથી લઈને ડિપ્લોમા સુધીની જે પણ કેટેગરીના વિરમગામ તાલુકાના આસપાસના જે પણ ગામડાના, જે પણ છેવાડાના ગામડાના પણ કેન્ડિડેટ હોય અને એમને રોજગારથી વંચિત હોય તો એમને રોજગારીની વિપુલ તક મળી રહે તે ઉદ્દેશ્યથી આજના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 1.5 લાખથી લઈ અને 3.5 લાખથી વધુના પેકેજવાળી 300થી વધારે વેકેન્સીને લઈને આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ સિવાય શ્રમ અને રોજગાર વિભાગનું જે પણ પોર્ટલ છે, અનુબંધમ પોર્ટલ છે સ્ટેટ ગવર્મેન્ટનું, એ ઉપરાંત ભારત સરકારનું પોર્ટલ છે નેશનલ કેરિયર સર્વિસ, તો એની અંદર પણ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન થાય અને એનો એક સેમિનાર કરવામાં આવે અને ઘરે બેઠા ઓનલાઈન જે પણ આ પ્રાઇવેટ પોર્ટલ હોય છે એવું જ જે સ્ટેટ ગવર્મેન્ટના પોર્ટલ છે એના પ્રચાર પ્રસાર માધ્યમથી પણ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન કરે અને ઓનલાઈન જોબ મેળવે એ હિતાર્થને ફલિત કરવા માટે આજના રોજગાર ભરતી મેળાનું ખૂબ સરસ આયોજન થયું છે.